તો ભાઈ જય દ્વારકા ધીશ બધાને ભાઈ કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. અત્યારે ભાઈ વાગી ગયા છે સવારના 9 ને આપણે ચડાવી દીધી ભાઈ આ બધી ખુરચી, કારણ કે ભાઈ માસીને કરવાના હતા કચરા પોતા. તો બહારનો માહોલ કંઈક અલગ જ છે, પવનની જોરદાર આવે છે. અમે ભાઈ આખી હલે છે બધું. ભાઈ ટીવી અત્યારે કરી નાખી છે આપણે બંધ, મજા ન આવે. સવારમાં ખોટી ટીવી સાંભળી, ભગવાનના નામ સાંભળો. તો ભાઈ એવું કંઈક છે. આજના વિડીયોમાં ભાઈ બન્યા રહેજો. પછી મોટા ભાઈને આવવામાં તો 2 કલાક થઈ જાય. 9 વાગ્યા છે ને ભાઈ, 11 વાગે આવશે. પહેલાં એનો આવવાનો ટાઈમ હતો 8 વાગ્યાનો. 8થી પછી 8:30 કર્યા, અડધી કલાક વધારતો જાય ટૂંકમાં. 8:30થી 9 કર્યા, 9થી 9:30 કર્યા, 9:30થી 10:30 કર્યા, કલાક વધારી વચ્ચે. પછી 10:30થી હવે 11 ચાલુ કર્યા છે. क्या क्या बात कर रहे हैं? તો અત્યારે ભાઈ વાગી જશે 9, મોટા ભાઈ આવશે 11 વાગે, એટલે મિનિમમ પણ 12 વાગે અહીંથી રજા લેવાની છે ભાઈ. તો ભાઈ વિડીયોમાં બિના રહેજો. આજે બપોર પછી નીકળવાનું છે આપણે સુરત. આજનું શેડ્યુલ તમને પહેલાં જ કહી દઉં છું. બપોર પછી નીકળવાનું છે આપણે સુરત. ત્યાંથી પછી ભાઈ જોઈશું હું કરી છે. 2-3 વસ્તુ હોટલ લેવાની છે ભાઈ. ટાન્સન पूरा देश बोल रहा है एक ही जुबान, जुबान केसरी. विमल बोलो जुबान केसरी. જો કંઈક લેવાનું છે. અને ભાઈ આજે આપણે નાઇટ ડ્રેસ લેવાનો છે, કારણ કે આજે આપણા હાથમાં કંઈ આમ અલગ પાવર આવી જશે ભાઈ. તો ભાઈ બધા વિડીયોમાં બન્યા રહેજો. હું કરીશ આજે બધું કહી તમને. તો ભાઈ અત્યારે આપણી હારે છે આપણા ધવલભાઈ ને ભાઈ એ આપણને એની કાંઈક દુઃખદ વેદના કહે કે ભાઈ એની હારે આજે શું થયું. તો બોલી જાઓ ધવલભાઈ. गाड़ी भरा था, उसमें साला ड्राइवर ड्रिंक कर गया था रात को। रात भर खांस रहा था। जाकर मेरे बाटली से 2 घूंट मार ले जा। क्यों? दारू पीने से खांसी चली जाएगी क्या? अरे दारू में मेरा बाप का गराज चला गया, पूरा प्रॉपर्टी चला गया, खुद मेरा बाप चला गया, तेरा खांसी क्या नहीं। હા, पूरा माल बिक गया है। माल गाड़ी में कम से कम 10,60,000 का माल पड़ा है। मस्त जोक मारा। और उसमें जो तिरपाल होता है ना, हाँ। वो सही से लगाया नहीं है। फुल ड्रिंक था रात को। હા. तो क्या बताऊँ, सुबह सुबह यार ड्राइवर को फोन कर रहा हूँ, माल पूरा बिक गया है, अभी टेंशन में आप बंद कर दो। તો ભાઈ બંધ નથી કરવો આપણે. ધવલભાઈનું ભાઈ બહુ મોટું નુકસાન થવા જતું હતું, પણ મને એવું લાગે છે કે બચી ગયું છે કદાચ, કારણ કે એનું મોઢું જોઈને એમ લાગે છે. આમ જોવો ભાઈ કેવો દાંત કેવો કાઢી જોવો. હવે આપણને એનું મોઢું જોતા એવું લાગે છે કે ભાઈ એનું બચી ગયું છે. ધવલભાઈ કરે છે ટ્રાન્સપોર્ટનું. આમ જોવો ભાઈ ટ્રાન્સપોર્ટમાં આમ ભાઈ આમ કહેવાય નહીં ભાઈ એવું કામ કરે છે. તો ભાઈ હવે ધવલભાઈની દુઃખદ વેદના આપણે તમે સાંભળી લીધી છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. હજી બહુ મજા આવશે તમને. આવી વસ્તુ તમને હું કહેતો જ રહી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ આજનો વ્યૂ કંઈક સેકન્ડે બદલે રાખે છે. આમ જોવો ભાઈ ઘડીકમાં આમ વાદળા જોવો ભાઈ, ઘડીકમાં ઉપર તડકો છે, સામે વરસાદ પડે છે. ખાલી અહીં એટલામાં તડકો છે ભાઈ. 2 સેકન્ડ પહેલાં તડકો આવ્યો છે. અત્યાર સુધી ભાઈ વરસાદનો માહોલ હતો. સામે પડી છે આપણી ગાડી. તો ભાઈ આમ જો કેવો મસ્તનો પવન હારવાર ચાલુ છે. એટલે તડકો આવે છે, વરસાદ આવે છે ને પવન છે ભાઈ. મિક્સ ઋતુ થઈ ગઈ છે ટૂંકમાં કહીએ તો આપણે. એવું કંઈક છે ભાઈ. તો ભાઈ અત્યારે આપણે વીઆઈવા છે એ ઘરે, અને ભાઈ બહાર આવતો તો બહુ વરસાદ. એમાં આપણા કપડાં બગડી ગયા. 4-wheeler મારી આગળ હતો, એણે ભાઈ પાણી ઉડાડ્યું. કાંઈ બોલાય એમ તો ન હોય ભાઈ, વરસાદમાં કાંઈ બોલાય તો નહીં કોઈને, કારણ કે ભાઈ વરસાદનો માહોલ છે અને પાણી ઉડે રાખે ભાઈ, હાલે રાખે. मजा आया. તો ભાઈ હવે વાગી જશે અત્યારે બહુ મોડું થઈ ગયું છે. તો ભાઈ હવે નાહી ધોઈને ફ્રેશ થઈને હવે સૂઈ જાય. મળશું તમને હવે સીધા 5-6 વાગે સુરત જવાનું છે ને ત્યારે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું. તો ભાઈ કેમ છો બધા મજામાં? અત્યારે વાગી ગયા છે રાતના 6:30 ભાઈ, કારણ કે ઉઠવામાં આજે થઈ ગયું મોડું ભાઈ. અને ભાઈ એક સેકન્ડ. અને એમાં ભાઈ આજે મમ્મી ને પપ્પા બી ગયા છે દેશમાં ગામડે. જે આગલા વિડીયો મેં કીધું કે ભાઈ મમ્મીને જવાનું છે ગામડે. તો ભાઈ મમ્મી ને પપ્પા ગયા હતા ગામડે, અને ભાઈ આપણે ઘરે હતા એકલા, એટલે કોઈ ઉઠાડવાળું હતું નહીં. આલારામ વાગીને થાકી ગયો. 5 વાગ્યાનો મૂક્યો હતો, પણ આલારામે થાકી ગયો. તો ભાઈ તે 6:30 થઈ ગયા, એટલે હવે કાંઈ સુરત જવાનું થતું છે નહીં.
હા હવે અત્યારે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. હવે જાઉં બહાર રખડવા, જોઈશી હું કરી છે. હવે હું 8 વાગ્યા સુધી રખડશું, પછી હોટલે જાઉં. તો બધા વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવશે. તો ભાઈ અત્યારે આપણે વીએ હતા 4 વ્હીલની અંદર. આપણે જાઉં પાછા 4 વ્હીલ નીકળવાનું છે, કારણ કે બહાર આવે છે કે જોરદાર વરસાદ. એટલે અત્યારે નથી આવતો, પહેલાં આવતો હતો, એટલે સમજી જાય ને. ભાઈ પાછો આવ્યો તો ક્યાં જવું કયો મને. એટલે ભાઈ આપણે અત્યારે રખડવાનું છે. પહેલાં કપડાં ધોવા જવાના, કપડાં ધોવા દેવાના છે, એ દેવું. પછી પેટ્રોલ પુરાવાનું છે. સીએનજી તો આપણે નહીં પુરાવી, અહીં નથી સારું મળતું. એટલે ભાઈ આમાં એવું કે અમુક જગ્યાએ ભાઈ સીએનજીનું પ્રેશર થોડુંક વધારે હોય ને ઓછું હોય, એવું બધું ઘણી ખરી પેટ્રોલ પંપની અલગ અલગ રીતના હોય. તો ભાઈ અત્યારે એવું લાગે તો પેટ્રોલ પુરાઈ નાખશું. પછી આપણે જવાનું છે આજે, તમને ખબર તો રવિભાઈ નથી, રવિભાઈ એના શું કહેવાય બોલું આ તબેલે. હા એના તબેલે જવું, કારણ કે બીજે ક્યાંય જવાનું આપણી પાસે શું કહેવાય ઓપ્શન નથી આપણી પાસે. પહેલાં નાસ્તો કરીશું, પછી રવિભાઈ તબેલે જવું. તો બધા વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવશે. તો ભાઈ અત્યારે આવ્યા હતા આપણે રવિભાઈના તબેલે. રવિભાઈ આમ તો ગાય લઈને જાય છે. એ રવિભાઈ બાપુ, હવે બધી ભેહું દોવાઈ ગઈ છે. નકર આગળ તમને દેખાડવાનું કેવી લાઈન સર બાંધી. ભાઈ તબેલો ફેરવી નાખ્યો, કારણ કે ઓલી બાજુ ભરાતું હતું પાણી. ભાઈ આ છે આપણા રવિભાઈના. ભાઈ શું કેવું તમારું? કહેવાનું કાંઈ નહીં, તો અમે શું કહીએ, જો તમે શું કરો એમ. બસ કેવી મંદી હાલે છે તેજી? હું વાત કરો અમારે બીજા ખબર નહીં, તમારી તેજી એમ. બાકી ગામને જે કરવું એ કરે એમ. તો ભાઈ એવું કંઈક છે. હવે અત્યારે જવાનું છે પાછું હોટલે, કારણ કે મોટા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ પાર્સલ દેવા જવાનું છે, તો મળી સીધા ત્યાં. તો ભાઈ કેમ છો બધા, મજામાં ને? એટલે અત્યારે આપણે વીએવાસી પાછા હોટલે, કારણ કે પાર્સલ બધે થઈ ગયા પૂરા. સમજા ને? પાર્સલ ભાઈ ઓલમોસ્ટ બધા કમ્પ્લીટ કરી નાખ્યા. કેટલા હતા ખબર પાર્સલ? કહી દો તમને આંકડો. 7 પાર્સલ. એટલે કેટલા? 7. કમસે કમ 50 કિલોમીટર ગાડી ખાલી એટલામાં ને એટલામાં આવીશ ભાઈ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. એટલે 7 પાર્સલ કમ્પ્લીટ કરી નાખ્યા છે. આપણે થઈ ગયા એકદમ નવરા. કેટલા? 8 વાગ્યાનો પાર્સલ ચાલુ હતો ને ત્યાં 10 વાગ્યા, 3 કલાક થઈ. ક્યાં બોલ રહા? क्या बोल रहे? किसका? तो ગુજરાતી થાળીનો આપણને કહીશ ભાઈ, વિચાર કરો. પહેલી વાર ઓર્ડર આપ્યો એણે મને. બાપુના તબેલેથી સીધા હોટલે આવ્યા હતા ને હોટલે પછી ભાઈ એ પાર્સલ દઈને પછી આપણે પાછો પાર્સલ દેવા આવ્યા છીએ. તો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો રાખી તો કેમ થાય? મળી કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ બધાય.